તો જૂનાગઢના ખલીલપુર રોડ પર મનપા દ્વારા બનાવવામાં આવેલું આ હેલ્થ સેન્ટર તમામ સુવિધાઓથી સજ્જ છે, પરંતુ તેને હજુ સુધી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી। સાંતેશ્વર અને આસપાસના વિસ્તારમાં રહેતા અંદાજે 50,000થી વધુ લોકોને સામાન્ય સારવાર માટે પણ ખાનગી હોસ્પિટલ કે દૂર આવેલી સિવિલ હોસ્પિટલના ધક્કા ખાવા પડી રહ્યા છે। વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આક્ષેપ કર્યો છે કે માત્ર ઉદ્ઘાટનના અભાવે जनताना पैसे बनेली आ सुविधानो लाभ लोकोने मळी रह्यो नथी। तो बीजी तरफ आ मामले मनपा कमिश्नर तेजस परमारे बचाव करता जणावायुं छे के आ सेंटरने हवे CHC में फेरववानी तैयारीओ चाली रही छे, जेनो हेतु दर्दीओने वधु सारी अने निष्णात सेवाओ उपलब्ध करावવાનો छे। मंजूरीनी प्रक्रिया लगभग अंतिम तबक्कामां छे अने टूंक समयमां ज आ हेल्थ सेंटरनी साथे जिम अने योग सेंटर पण कार्यरत करी देवामां आवशे। हवे जोवानुं ए रहेशे के आ तंत्रना वायदाओ क्यारे अमल में आवे छे अने स्थानिक लोकोने क्यारे राहत मळे छे। આપણે ગયા વર્ષે 2 જેટલા પ્રાઇમરી હેલ્થ સેન્ટર નું નિર્માણ કર્યું છે, એક ખામઝોળ મુકામે અને એક શાંતેશ્વર નું આપણે જે છે ખામઝોળ મુકામે કર્યું છે તે તો અત્યારે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે। અત્યારે પ્રાઇમરી હેલ્થ સેન્ટર જે શાંતેશ્વરમાં છે તે જ આપણે ત્યાં ખસેડવાનું છે, પરંતુ એક અમે સરકારમાં દરખાસ્ત પણ કરી છે કે એ CHC માં કન્વર્ટ થાય, એટલે અત્યારે એની પ્રોસેસ ચાલી રહી છે। તેમ છતાં પણ અમે નજીકના ભવિષ્યમાં વિચારીએ છીએ કે ઝડપથી જે શાંતેશ્વરનું જે આપણું અત્યારનું હયાત જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે ત્યાં શિફ્ટ થાય। ત્યાં થોડી ઘણી કામગીરી તો પૂર્ણ થયેલી જ હતી, પણ થોડા ઘણા ઇલેક્ટ્રિકના જે NOCs અને બીજા જે બધા લેવાના બાકી હતા એ પ્રક્રિયા પણ હવે પૂર્ણ થઈ ગઈ છે, એટલે નજીકના ભવિષ્યમાં આપણે એ કાર્યરત કરીશું। એની બાજુમાં જે આપણું યોગ સ્ટુડિયો અને જીમ પણ છે એનું પણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, એના NOCs ની પ્રક્રિયા ચાલુ હતી, એ પણ આપણે લગભગ પૂર્ણ। આપણે જોઈએ કે ખલીલપુર રોડ ખાતે જે મોટું આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવેલ છે અને એક યોગા સેન્ટર બનાવવામાં આવેલ છે। આ જે છે એ લોકોના આરોગ્ય માટે સુવિધાઓ માટે બનાવવામાં આવેલું છે। આના માટે સ્ટાફની પણ ભરતી થઈ ગઈ છે, આના માટે અંદર સાધનો પણ મૂકી દેવામાં આવી છે। આજે 5 થી 6 મહિના જેવો સમય થઈ ગયો આરોગ્ય કેન્દ્ર તૈયાર થઈને ધૂળ ખાઈ રહ્યું છે। આપણે જોઈએ કે એક બાજુ શાસક પક્ષ દાવા કરે છે કે અમારી સરકાર છે, અમે સુવિધાઓ આપશું, એને બદલે આજે 6 મહિનાથી લોકો આરોગ્યની સુવિધાઓ અને જે યોગના સાધનો છે એ ધૂળ ખાઈ રહ્યા છે, લોક ઉપયોગી નથી થતા। તો આ શાસકોની ઉદાસીનતાને લીધે આજે આવડું બધું જે કરોડો રૂપિયાનો ખર્ચ કરેલો છે આ બિલ્ડિંગો એમને ધૂળ ખાઈ રહ્યા છે। અણઆવડતને હિસાબે માત્ર ખાલી ચાલુ કરવાના વાકે આ બિલ્ડિંગો પડી રહ્યા છે।